સર સૌથી વધારે બી સેક્શનનો નહીં પણ અમને એમસીક્યુ એટલે કે એ સેક્શનનો ડર લાગે છે ફિઝિક્સની અંદર, અને 100% સાચી વાત છે, ડર લાગવો જ જોઈએ. કેમ કે જ્યાં સુધી કન્સેપ્ટ ક્લિયર ના હોય ત્યાં સુધી એમસીક્યુ તૈયાર ના થાય. તમે બી સમજો છો, અમે બી સમજીએ છીએ. પણ હવે વાત એવી આવે છે કે આ ડરને દૂર કરવો કેવી રીતે? કેમ કે ડર દૂર તો કરવો પડશે. થોડાક જ દિવસો પછી ફિઝિક્સનું બોર્ડનું પેપર છે, 50 માર્કના એમસીક્યુ આવશે, અને જેવું બોર્ડ પૂરું થશે એમ 40 માર્કના ગુજસેટના એમસીક્યુ આવશે. તો 90 માર્કના એમસીક્યુના પેપરની અંદર એમસીક્યુનો ડર લાગતો હશે તો માર્ક સારા કેવી રીતે આવશે? અને સારા માર્ક્સ નહીં આવે તો સારી કોલેજમાં એડમિશન કેવી રીતે મળશે? તો આ તમામ પ્રશ્નો ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના તમામ વિદ્યાર્થીઓના છે. આજના આ સેશનની અંદર, આ વિડીયોની અંદર હું તમારો ફિઝિક્સનો એમસીક્યુ માટેનો ડર દૂર કરવા માટે આવી ગયો છું. તો ડરને દૂર કરતા પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, સેશનને લાઈક કરી દો, તમારા મિત્રોમાં શેર કરી દો, અને એડમિશન માટેના અને આ બોર્ડ અને ગુજસેટની ફ્રી તૈયારી માટેના વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. દરેક માહિતી વોટ્સએપ ગ્રુપમાં આવે છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સેશન ચાલુ કરું એની પહેલા દરરોજ સાંજે એમસીક્યુ સેશનની સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ પર ચાલે છે, પ્રિયેશ વિદ્યાપીઠ ઉપર લાઈવ હોય છે. એની અપડેટ વોટ્સએપ ગ્રુપમાં આવે છે. અને આપણી જે બીજી ચેનલ છે પ્રિયેશ જ્ઞાનપીઠ, એના ઉપર ઇંગ્લિશ સબ્જેક્ટના તમારા સેશન્સ ચાલે છે. કોમ્પ્યુટરના સેશન પણ ખૂબ જ ઝડપથી આ ચેનલ પર ચાલુ થવાના છે. તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન રાખજો, એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. હવે આપણે વાત કરીએ એમસીક્યુની. સૌથી પહેલા તો શાંતિથી તમારે એમસીક્યુનો ફંડો સમજવો જરૂરી છે. એમસીક્યુ તમારા પેપરમાં 50 માર્કના આવે છે. જો તમે જીએસીબી ગુજરાત બોર્ડના વિદ્યાર્થી છો, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, એમાં કોઈ ફરક નથી, બંનેનું પેપર સમાન હોય. નેગેટિવ માર્કિંગ નથી હોતું. એટલે સૌથી પહેલું કામ તો તમારે 50 એટેમ્પ કરવાના છે, 50 લખીને આવવાના છે. મેં ઘણા વિદ્યાર્થીઓને જોયા છે, સાહેબ હું ગપ્પા નથી મારતો. કેમ સર? એમસીક્યુમાં ગપ્પા મારું તો ઇમ્પ્રેશન ખરાબ પડે, તો બી સેક્શન જ્યારે ટીચર ચેક કરવા જાય તો મને ઓછા માર્ક આપે. બેટા, એમસીક્યુ કોમ્પ્યુટર ચેક કરે છે, મશીન ચેક કરે છે, અને બી સેક્શન ટીચર ચેક કરે છે. એટલે એ અને બી ને કંઈ લાગતું વળગતું નથી. કોઈ એમ મને કે સર કોઈ પણ સબ્જેક્ટમાં મારે પાસ થવું હોય તો શેના ઉપર ફોકસ કરવું જોઈએ? હું કહું એમસીક્યુ ઉપર. કેમ કે એમસીક્યુ રોકડા માર્ક છે. તમારો સાચો તો 1 માર્ક ને ખોટો તો 0 માર્ક. બી સેક્શન એવી વસ્તુ છે કે યાર સાચું લખો ખોટું લખું, ટીચરને આપવા એટલા જ માર્ક આપે. એમાં તમે શ્યોર ના થઈ શકો કે આટલા માર્ક આવશે. પણ આમાં તો તમે શ્યોર જ થાવ કે સાચા 15 પડ્યા એટલે 15 માર્ક આપણા પાક્કા. બરાબર, 33 માંથી 15 માર્ક માઇનસ કરો એટલા તમારે બી સેક્શનમાં લાવવાના રહ્યા. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને સૌથી પહેલા 1 કલાક આપવામાં આવે 50 એમસીક્યુ માટે, પછી ઓએમઆર તમારી લઈ લેવામાં આવે. ખાસ યાદ રાખજો, ઓએમઆર લઈ લેવામાં આવે. અને આખા ક્લાસમાં દરેક વિદ્યાર્થીનું પેપર સમાન હોય પણ અલગ અલગ પ્રશ્નો હોય. તમારો પહેલો હોય તો તમારા પાછળવાળાને 15મો હોઈ શકે. ABCDE એવી રીતે કરીને બુકલેટ હોય છે અલગ અલગ કોડની. એટલે આખા ક્લાસને પેપર સેમ જ હોય, પણ તમારો પહેલો કોનો કયો નંબર હોય કોઈને ખબર પડે નહીં. અંદર ઓપ્શન પણ આડા આવડા કરેલા હોય. ઠીક છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમનું પેપર સેમ હોય, રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓનું પેપર પણ સેમ ટુ સેમ જ હોય. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા મળે. યસ, બોર્ડ અને ગુજસેટ બંને પરીક્ષામાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા મળે. સીબીએસઈ વાળા વિદ્યાર્થીઓ ગુજસેટ આપશો તો કેલ્ક્યુલેટર વપરાશે. ગુજરાત બોર્ડને તો બોર્ડ અને ગુજસેટ બંનેમાં કેલ્ક્યુલેટર, સાદું કેલ્ક્યુલેટર તમે વાપરી શકો છો. હવે ફિઝિક્સની અંદર જોવા જઈએ ને તો યુનિટ એટલે બધા જ એકમો. ગુજરાતીમાં શું કહેવાય? એકમો. આનો પ્રશ્ન તમને પેપરમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે. એમએલટી એટલે કહેવાય ડાયમેન્શનલ ફોર્મ્યુલા, પારિમાણિક સૂત્રો. આનો એક ક્વેશ્ચન તો તમને જોવા મળે. અને ફિઝિક્સની અંદર મેં જોયું છે ત્યાં સુધી ઇક્વેશન એટલે સમીકરણ આધારિત પ્રશ્નો ઘણા બધા હોય છે. સૂત્ર મૂકો અને જવાબ લાવો. સમીકરણને ગુજરાતીમાં કહેવાય સૂત્ર. સૂત્ર મૂકો ને જવાબ લાવો, સૂત્ર મૂકો ને જવાબ લાવો. ખબર હોવી જોઈએ કયું સૂત્ર ક્યાં મૂકવાનું, કઈ વેલ્યુ ક્યાં મૂકવાની, કેવી રીતે જવાબ લાવવા. એટલે સૌથી પહેલા તો તમારું બધું સ્ટ્રોંગ હોવું જોઈએ. દરેક ચેપ્ટરના સૂત્રો સ્ટ્રોંગ હોવા જોઈએ, એકમો સ્ટ્રોંગ, યુનિટ સ્ટ્રોંગ હોવા જોઈએ, અને એમએલટી સ્ટ્રોંગ હોવા જોઈએ. તમે આટલું કરશો ને એટલે તમે 30 થી 40% જંગ તો જીતી ગયા. 30 થી 40% જંગ તમે અહીંયા જીતી ગયા છો. કેમ કે 14 ચેપ્ટર છે અને 14 ચેપ્ટરમાં દરેકની અંદર 40 થી 50 સમીકરણો છે, ઇક્વેશન છે, હે ને? એટલે 500 ની આજુબાજુ તમારે ઓન એન એવરેજ 500 સૂત્રો તૈયાર કરવાના થાય. બરાબર, મિનિમમ 500. એમએલટી તો જેટલી પણ ફિઝિકલ ક્વોન્ટિટી હોય એ બધાના એમએલટી તો હોય જ, એ બધાના સૂત્ર હોય જ, એકમ હોય, યુનિટ હોય, બધું હોય જ. એટલે એ તો તમારે કરવું જ પડે. હવે આ બધા સાથે ડીલ કેવી રીતે થાય? તો સૌથી પહેલા તો પીવાયક્યુ. છેલ્લા 5 વર્ષના 5 યર્સના પીવાયક્યુ તમારે કરવા જોઈએ. એ ચાહે બોર્ડ હોય કે ગુજસેટ હોય. બરાબર, બોર્ડના તમે 5 વર્ષના કરો એટલે 50 × 5 એટલે 250 એમસીક્યુ આ થયા, અને 40 × 5 200 એમસીક્યુ આ થયા.
એટલે કેટલા થાય 250 ને 200 450 MCQ તો તમે પહેલા સોલ્વ કરી નાખ્યા. એટલે બીજું તમે 20-30% કામ કરી નાખ્યું. તમે કહેશો સાહેબ આ ક્યાંથી વધવા? તમારે શોધવાની જરૂર નથી. હું ફિઝિક્સના જે લાઈવ સેશન લઉં છું એમાં મોસ્ટ પ્રોબેબલી PYQ જેવા જ ઉઠાવું છું. એટલે તમારે PYQ નું કામ થઈ ગયું. મારા લાઈવમાં આવી જવાનું ખાલી. ઠીક છે. એના પછી DPP આપણી એપ્લિકેશનમાંથી તમને પ્રેક્ટિસ શીટ પણ મળી જશે, અવેલેબલ જ છે. એ પણ તમે કરી શકો. તમારી પાસે કોઈ મટીરિયલ હોય એ મટીરિયલ બી તમે સોલ્વ કરી શકો છો. અને લેક્ચર, આપણા લેક્ચર રેગ્યુલર બેસિસ પર ચાલે જ છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોના એ તો તમારે અટેન્ડ કરવાના. બંને મીડિયમના સાથે હોય છે અને બધાને ખબર પડે છે. જોરદાર આપણે જે કરાવીએ છીએ એ જ પેપરમાં પૂછાય છે, ખાલી બૂમો મારતા નથી. બરાબર? એટલે ખાસ તમે આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે ફિઝિક્સની અંદર તમે થોડું ધ્યાનથી જોશો ને તો તમને NCERT ની અંદર જે નાની નાની દાખલીઓ છે, હું એને સમ્સ કહેતો જ નથી, નાની હોય એટલે દાખલાય ના કહેવાય, દાખલીઓ કહેવાય. આ દાખલીઓ પેપરમાં દેખાય છે. તમે જાતે પેપર જોજો. આ બધું કેવું હું તમને કહું છું, કેમ તમે એનાલિસિસ કરવાનું નહીં, સમય તમારા પાછો ઓછો છે એટલે સમય તો હું કાઢીને બધું એનાલિસિસ કરું છું. તો આ નાની દાખલીઓ 6 થી 7 માર્કમાં તો આવી જાય છે. બરાબર? ઘણી વખત 10 થી 12 માર્કમાં જતી રહી છે. સ્વાધ્યાયમાં જે નાના પ્રશ્નો હોય છે ને એમાંથી ડાયરેક્ટ બેઠા પ્રશ્નો ફિઝિક્સમાં પૂછાઈ જાય છે. એટલે આમ કરો ને તો તમારું કામ થાય. એટલે ફિઝિક્સમાં તમારે મોસ્ટ પ્રોબેબલી 45+ માર્ક આવે છે. બરાબર? કન્સેપ્ટ ક્લિયર હોય, MLT ક્લિયર હોય, સૂત્રો ક્લિયર હોય, આ બધું ક્લિયર હોય. દરેક ચેપ્ટરના કેટલા MCQ પ્રેક્ટિસ કરવા જોઈએ એનો કોઈ નિયમ નથી, પણ મિનિમમ તમારે 200 MCQ દરેક ચેપ્ટરના પ્રિપેર કરવા જોઈએ. 200 કરો એટલે તમને પેપરમાં 3-4 એમાંથી પૂછાતા હોય આવડે છે. હવે પેપરની અંદર આપણને ખબર કેવી રીતે પડે કયા ચેપ્ટરનો MCQ છે? બરાબર? જો પેપરમાં તમે જ્યારે બી જાઓ છો એટલે સૌથી પહેલા તો તમે જ્યારે ક્વેશ્ચન જોશો ને, પ્રશ્ન તમે જ્યારે જોશો ને એટલે તમને ખબર પડી જશે કે ચેપ્ટર 1 ના ભેગા MCQ હશે, 2 ના ભેગા હશે, 3 ના ભેગા હશે. એટલે બધું ભેગું જ હોય. એનું જે સામ્રાજ્ય હોય ને એના જે સંબંધિત કાકા મામા હોય ને બધા ભેગા જ ફરતા હોય. એટલે MCQ પહેલા તો જોવાનું. તમારે પહેલા તો ચેપ્ટર ઓળખવાનું. હું તમને છે ને જે મેથડ શીખવાડું ને MCQ સોલ્વ કરવાની મેથડ બનાવી દો. ચેપ્ટર ઓળખો પહેલા તો. ચેપ્ટરને આઈડેન્ટિફાઈ કરો. તમે નક્કી કરી લીધું કે ભાઈ ચેપ્ટર નંબર શું છે? 1 છે. એટલે તમે શું કામ કર્યું ખબર છે? 14 ચેપ્ટરના સામ્રાજ્યને 14 ચેપ્ટરના સામ્રાજ્યને એક ચેપ્ટરમાં બાયફર્ગેટ કરી નાખ્યું. એટલે હવે તો તમારા મગજને નાનું કરી નાખ્યું. ભાઈ મારે ચેપ્ટર 1 માં રમવાનું છે આ MCQ સોલ્વ કરવા માટે. એના પછી તમારે એ કઈ થિયરી છે એ તમારે ઓળખવાની આખા ચેપ્ટર 1 માં. બરાબર? કઈ થિયરી છે? ધારો કે કોઈ ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઇન્ફાઇનાઇટ શીટ, અનંત પૃષ્ઠનું, તો હવે શબ્દ આવ્યો ઇન્ફાઇનાઇટ શીટ. હું કે એક્ઝામ્પલ આપું છું તમને પહેલા ચેપ્ટરનું એક્ઝામ્પલ હંમેશા હું એટલે આપું છું કે બધાનું પહેલું ચેપ્ટર તો સ્ટ્રોંગ હોય જ. હમણાં 13માં 14માં એક્ઝામ્પલ આપું એટલે તમે એમ કહો સાહેબ એ તો મને ખબર જ નથી પડતી એમાં તો. બરાબર? એટલે ઇન્ફાઇનાઇટ શીટ મેં આપી એટલે તમારા મગજમાં થિયરી આવે. બરાબર? કે સર આ થિયરી તો મને આવી ગઈ, ગાઉસના નિયમનો ઉપયોગ નંબર 2 છે. એટલે તમે શું કર્યું? એ થિયરી ઓળખી લીધી. એટલે આખા ચેપ્ટરને તમે નાનું કર્યું. હવે થિયરી ઓળખી એટલે આંખો બંધ કરીને એનું સૂત્ર લખી દેવાનું કે ભાઈ એમાં સૂત્ર આવું સાબિત થતું હતું. તો તમને ઇક્વેશન તો યાદ હોય જ. આ તમે એમાં સાબિત કર્યું હતું અનંત પૃષ્ઠમાં. અને પછી એ જે પ્રશ્ન પેપરમાં પૂછ્યો છે એ પ્રશ્ન વાંચો. તમને 100% નહીં 110% જવાબ મળશે. અને તમે જ્યારે 200 MCQ એક ચેપ્ટરના સોલ્વ કર્યા હશે ને ત્યારે આ રીતનો પ્રશ્ન સોલ્વ કર્યો હશે. તો હંમેશા પેપરમાં પ્રશ્નને ઓળખો, ચેપ્ટર બાયફર્ગેશન કરો, પછી થિયરીમાં બાયફર્ગેશન કરો, થિયરીના સૂત્રો યાદ કરો અને પછી આ રીતે કામ કરો એટલે MCQ થઈ જાય. મેં મારા જીવનની અંદર જોયું છે. હું બી 12માં હતો ને ત્યારે મને MCQમાં ડર લાગતો હતો. અમારે તો કેવું હતું, બોર્ડમાં 16 માર્કના જ MCQ આવતા હતા, પણ મને ગુજસેટમાં બહુ ડર લાગતો હતો MCQમાં. પણ જ્યારથી ફિઝિક્સ ભણાવવાનું ચાલુ કર્યું ને ત્યારથી ખબર પડી કે MCQ એ સૌથી સહેલી વસ્તુ છે. બહુ લોડ લેવાનું જ નથી. 500-550 સૂત્રો તૈયાર કરો, ઇક્વેશન તૈયાર કરો એટલે એમાં જ રમવાનું, ધબધબાટી કામ બોલાય. અને આ વખતે ગુજસેટની બેચ અને બોર્ડની MCQની બેચ આપણે લોન્ચ કરી તો મજા આવી ગઈ અમને તો કામ કરવાની. એટલે આ વસ્તુ છે. તો ખાસ MCQ થી ડરવાની જરૂર નથી, પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હું તમને થોડું આપણી ચેનલ ઉપર બતાવું તો આપણી ચેનલની અંદર તમે જશો, પ્લેલિસ્ટમાં તમે જશો એટલે જો આ રહ્યા પ્લેલિસ્ટ બધા છે જ સરસ મજાના. રેગ્યુલર બેસિસ પર જો પ્રેક્ટિકલના પ્લેલિસ્ટ તો મૂકેલા જ છે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બહુ પ્રેમ તમારો મળે છે. અને આપણા આનાય પ્રેક્ટિસ એમ છે જો ટાર્ગેટ 2026 સ્ટાન્ડર્ડ 12th ગુજરાતી મીડિયમ, ટાર્ગેટ 2026 સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ મીડિયમ. 194 વિડીયો ઇંગ્લિશ મીડિયમના અત્યાર સુધી આવી ગયા છે. બરાબર? અને આમાં 186 વિડીયો આવી ગયા છે. છેલ્લા ઘણા મહિનાઓથી આપણે 12thના વિદ્યાર્થીઓ માટે ફ્રી સેશન્સ યુટ્યુબ પર રહી રહ્યા છે. તો આ બધા જોશો ને તો તમને ઢગલો MCQ અત્યાર સુધી સોલ્વ કરાયેલા મળી જશે. તમારે તો તૈયારી ચાલુ કરવાની છે. તો બધું જ અવેલેબલ છે. રેગ્યુલર લાઈવ થાય છે. જો હું તમને બતાવું લાઈવ સેશનમાં જઈશ ને તો આજે જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું તો આજના લાઈવ પણ પ્રીમિયર સેટ થયેલા જ હશે. જો
છે સેટ થયેલો કેમિસ્ટ્રીનો લાઈવ સેશન છે, બાયોલોજીનો છે, મેથેમેટિક્સનો છે, રેગ્યુલર બેઝિસ પર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના લાઈવ સેશન, થિયરીના લાઈવ સેશન ચાલે છે. તમારે ખાલી તૈયારી કરવાની છે. અને આ બધા લાઈવ સેશન હમણાં જ આપણે એક મેરેથોન લીધો તો 7 કલાકનો, જો એ પણ હું તમને બતાવું, 7 કલાકને 18 મિનિટનો મેરેથોન લીધો તો 10,000 વિદ્યાર્થીઓ જોઈ નાખ્યો છે. તો આ મહેનત તમારી ટીમ કરે છે અને આ બધી મહેનત તમારા માટે. આમાં અમે મહેનત જ કરી છે, ઉભા MCQ સોલ્વ કરાયા છે, 250 MCQ સોલ્વ કરાવી નાખ્યા એક જ રાતમાં. હજી ફરીથી આ વીકમાં મેરેથોન થવા માટે જઈ રહ્યો છે. તો MCQ નો ડર દૂર કરો, મેક્સિમમ પ્રિપરેશન કરો અને કમેન્ટમાં તમે કરો કે હવે તમે આ રીતે પ્રિપરેશન કરશો અને કરો છો ને ફાયદો થાય છે તો પણ કમેન્ટ કરજો. કોઈને MCQ ની ડેડિકેટેડ બેચમાં જવું હોય, આપણી પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનમાં બોર્ડ અને ગુજસેટની MCQ ની ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની ડેડિકેટેડ બેચ છે, જે પેડ બેચ છે, જેમાં MCQ છે રેકોર્ડિંગ ફોર્મમાં, દરેક ચેપ્ટરના 80 થી 100 MCQ, 50 MCQ તમને પ્રેક્ટિસ માટે આપે છે અને 50 MCQ ની ટેસ્ટ છે, એટલે દરેક ચેપ્ટરના 200 MCQ જેવું તમારા માટે થાય. તો એમાંથી પણ તમે કરી શકો છો, એમાં પણ તમને સારું રિઝલ્ટ મળશે અને એની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. એપ્લિકેશનમાં તમે ચેક કરશો, અમારા હેલ્પલાઇન નંબર પર જશો એટલે એની માહિતી પણ તમને મળી જશે. તો તૈયારી કરવાની ચાલુ કરી દો, જોરદાર તૈયારી કરવાની છે અને MCQ ના ડરને દૂર કરીને 45+ માર્ક બોર્ડમાં અને ગુજસેટમાં 35+ માર્ક્સ લાવવાના જ છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટમાં. બાય બાય, ટેક કેર.